નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ચારેય બાજુ વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે. સ્થિતિ એટલી ભયાનક છે કે ત્યાં રેસ્ક્યુની કામગીરી છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે અને આજે વહેલી સવારથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. હજુ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો બાકી છે એવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, અત્યારે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતમાં છે. સ્થિતિ આપણે જ્યારે અલગ અલગ સેટેલાઇટ મેપથી જોઈએ, હવામાન વિભાગની આગાહી સાંભળીએ તો વધુ ભયાનક થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. તમારી આગાહી શું કહે છે? ક્યાં સિસ્ટમની અસર વધારે છે, ક્યાં વધારે વરસાદ પડવાનો છે? ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો અત્યારે ગુજરાત ઉપર એક સિસ્ટમ સક્રિય છે. આમ તો એક કરતા વધારે સિસ્ટમ છે અસર કરતા છે, પણ એક મજબૂત સિસ્ટમ છે જેને કારણે ધોધમાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. હવે અત્યારે આમ જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર છે, બંને એક સાથે સક્રિય થયા છે. અરબ સાગર સક્રિય છે એટલે હમણાં થોડા દિવસ માટે માછીમાર ભાઈ દરિયો ન ખેડવા એવું હું આપના માધ્યમથી અપીલ કરી રહ્યો છું. પ્રવાસી મિત્રોએ પણ દરિયાકાંઠે ફરવા જતા હોય તો ધ્યાન રાખવું પડશે. ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. અને અરબ સાગરમાં કરંટ છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે. બંગાળની ખાડીની એક સિસ્ટમ છે. ઉત્તર ભારત ઉપર જે એક સિસ્ટમ સક્રિય છે એનો સિયર ઝોન છે એ પણ ગુજરાતને અસર કરતા છે, સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આટલી બધી જે સિસ્ટમો છે આ તમામ સિસ્ટમોની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતને થઈ રહી છે. એટલે ગુજરાતમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ છે. આ વરસાદનો જે સમયગાળો છે, આ પીરિયડ બહુ લાંબો ચાલવાનો છે. અને એમાં પણ જે છેલ્લા 2 દિવસ એટલે કે 21 જુલાઈ અને 22 જુલાઈ 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડ્યો. અનેક જગ્યાએ 40 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. એટલે એટલું કહી શકાય કે કાંઈક વીતી ને કાંઈક વીતશે, હજી ઘણા પડશે ઘા. આ એક ઘા નથી, હજુ તો આવા ઘણા ઘા પડવાના છે. અને આજ તારો વારો તો કાલ મારો વારો, આવું આપણે ગુજરાતીમાં જે કહેવાય છે એમાં આજ વલસાડનો છે તો કાલ બીજા વિસ્તારનો વારો આવવાનો છે. પણ હજુ વરસાદ થંભી જાય તેવી કોઈ શક્યતાઓ નથી. હવે અત્યાર સુધી જે વરસાદ પડ્યો એમાં હવે આવનારા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે. પણ આવનારા સમયમાં એટલે કે હવે આવનારા 48 થી 72 કલાક છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે. હવે જો પેલા તો જે ભારે વરસાદ પડવાનો છે જિલ્લાના પાયલબેન હું આપને નામ જણાવી દઉં. વડોદરા જિલ્લો છે એમાં પણ વધારે વરસાદ પડી શકે છે, એટલે કે લગભગ 5 થી લઈને 10 ઇંચ. એકાદ સ્પેલ છે કદાચ અમુક તાલુકામાં 10 ઇંચ ઉપર પણ જઈ શકે છે. એવી જ રીતે છોટાઉદેપુર અને ગોધરા જિલ્લો, આમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. બીજું છે અમદાવાદ અને ગાંધીનગર. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર છે એમાં પણ હવે સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. છેલ્લા 2 દિવસથી અલગ અલગ મીડિયાના મારફતે હું જે તંત્રને પણ આમ તો ચેતવણી આપી રહ્યો છું કે હવે આપણે એનડીઆરએફ ની ટીમો તૈયાર રાખવી જોઈએ. એટલે હું આપના માધ્યમથી પણ કહું છું પાયલબેન કે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની એનડીઆરએફ ની ટીમની જરૂર પડશે. કેમ કે હવે વરસાદ એવો પડવાનો છે. હજુ તો શરૂઆત થઈ છે મધ્ય ગુજરાતમાં. આ વરસાદ આજે રાત્રેથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવનારા 48 થી 72 કલાક દરમિયાન મેઘ તાંડવ જોવા મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. એમાં અમદાવાદ ગાંધીનગર છે પણ બાકાત નથી રહેવાના. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ મુશ્કેલી ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એ સાથે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આ 2 જિલ્લા ઉત્તર ગુજરાતના એવા છે જેમાં પણ અતિ ભારે વરસાદનું એક સ્પેલ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એમાં પણ જે અમુક નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોથી લઈને નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવું અત્યારથી. કેમ કે હવે 48 થી 72 કલાક દરમિયાન આ અરવલ્લી અને સાબરકાંઠાના નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાના વિસ્તારમાં રહેવું જોખમી ગણાઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ અત્યારે. એ પછી પાટણ મહેસાણા છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતનો આણંદ, નડિયાદ, ખેડા હોય એ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ, પણ સામાન્ય તો નહીં જ હોય, મધ્યમ વરસાદ છે ત્યાં પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગ છે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગરમાં પણ એકંદરે સારો વરસાદ, પણ ત્યાં જોખમ અત્યારે બહુ નથી દેખાઈ રહ્યું, પણ સારો વરસાદ ચોક્કસથી નોંધાશે. એટલે આ જે મેં જેટલા જિલ્લાના પાયલબેન આપને નામ જણાવ્યા છે એ જોખમી પણ ગણી શકાય. અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે કે જ્યાં લોકોએ સતર્ક રહેવું પડે. જો આમાં આવી કોઈ મોટી આગાહી હોય તો એમાં કઈ ડરવાનું કે ગભરાવાનું ન હોય, આપણે સાવચેતી રાખવાની હોય છે. સલામત સ્થળે રહેવું અને કોઈ જાતનું કહી શકાય કે જોખમ ન લેવું. એટલે ઘણી વખત
નાની નદી હોય કે અમુક જગ્યાએ આપણે પાણીમાં પણ પસાર થવાનો પ્રયત્ન કરતા હોય, પણ ઓછા સમયની અંદર વરસાદ વધુ પડે ત્યારે ઘણી વખત નદીઓમાં અચાનક પૂર આવી જતું હોય છે, એટલે એમાં દુર્ઘટનાઓ બનતી હોય છે. એટલે હમણાં બધાએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે. બાકી સૌરાષ્ટ્રની અંદર પણ દરેક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ આ તમામ વિસ્તારની અંદર કહી શકાય કે 3 થી લઈ અને 6-7 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે આપણે ચિંતા જેને આપણે ગણીએ છીએ એને ચોક્કસથી વરસાદ મળવાનો છે આ રાઉન્ડની અંદર, દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે વિસ્તારની અંદર. પણ એમને થોડોક માપે વરસાદ મળશે, બહુ હેવી વરસાદની ત્યાં શક્યતા નથી. પણ વરસાદનો લાભ આ જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમિયાન એટલે કે 31 જુલાઈ સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ વરસાદનો લાભ મળવાની પૂરી શક્યતા છે. એવી જ રીતે કચ્છ જિલ્લો છે, તો કચ્છ જિલ્લો અત્યાર સુધી વરસાદથી વંચિત રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ 31 તારીખ સુધીમાં સારા વરસાદ નોંધાઈ જશે. પણ કચ્છ જિલ્લાનો જે પૂર્વ ભાગ છે એટલે કે રાપર તાલુકો જેને આપણે વાગડ વિસ્તાર કહીએ છીએ, તેમાં પણ ખૂબ સારા વરસાદ છે એ પડી શકે છે. એટલે કે સામાન્ય કરતા વધારે વરસાદની સંભાવનાઓ છે. અને જેનો ખડીર વિસ્તાર છે, ખડીર બેટ છે, એમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ વરસી શકે છે. બાકીના કચ્છના તમામ તાલુકાની અંદર સામાન્ય વરસાદ અને કહી શકાય સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને વાવ-થરાદ જે નવો જિલ્લો છે એની અંદર પણ લગભગ એકાદ સ્પેલ ભારે થાય અને સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે તમામ સિસ્ટમો છે પાયલબેન અત્યારે સક્રિય થઈ છે અને આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદના લાભ આપવાની છે. સાર્વત્રિક એટલે જ્યારે પણ ગુજરાતના અંદર 75 થી 80% વિસ્તારને વરસાદનો લાભ મળે તો એ સાર્વત્રિક કહેવાય. અને આ સિસ્ટમમાં એમાં પણ 31 તારીખ સુધી આ સેશન ચાલવાનું છે. તો 31 તારીખ સુધીમાં તો લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતના 95 થી 98% વિસ્તારને લાભ મળી જશે. પણ 31 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. એમાં પણ આવનારા જે 48 થી 72 કલાક છે એ થોડાક ડેન્જર છે. એ 48 થી 72 કલાક જે ડેન્જર છે એમાં થોડોક વધારે વરસાદ પડી જાય અને પછી મધ્યમથી સામાન્ય વરસાદ છે કદાચ ચાલુ રહે તેવી સંભાવનાઓ છે. અને એ પછી 31 જુલાઈ પછી પણ વરસાદનો રાઉન્ડ પૂર્ણ નથી થતો. આ સિસ્ટમ છે આપણી ઉપરથી પસાર થઈ જશે. ફરીથી એક બંગાળની ખાડીની સિસ્ટમ છે, સોરી, ફરીથી બંગાળની ખાડીની એક જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી રહી છે ને એમાં પણ ગુજરાતની અંદર એકંદરે મધ્યમથી ભારે અને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદનો લાભ મળવાનો છે. એટલે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. એટલે આ વરસાદનું સેશન છે એ લાંબુ ચાલવાનું છે. હા, એક વાત ચોક્કસથી છે કે આપણે અલ્નીનોનો પ્રભાવ છે, અલ્નીનો સક્રિય છે, છતાં પણ અત્યારે કહી શકાય કે આઈઓડી પોઝિટિવ ફેઝમાં છે, જેથી કરીને આ વરસાદનો લાભ આપણે મળી રહ્યો છે. અને હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તો અલ્નીનો છે વધુ સ્ટ્રોંગ બનવાની સંભાવનાઓ છે. જે આપણે ઉનાળા દરમિયાન જે સુપર અલ્નીનોની વાત કરતા હતા એ સુપર અલ્નીનો તરફ પણ હવે આગળ વાતાવરણ છે વધી રહ્યું છે. છતાં પણ ગુજરાતની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ સારા વરસાદ રહેશે. કમસે કમ આપણે પહેલેથી જ કહેતા આવીએ છીએ ગુજરાતની અંદર ચોમાસું નબળું તો નથી થવાનું, એ જ મુજબનું ચોમાસું દેખાઈ રહ્યું છે. આ એક વાત અલગ છે કે જૂન અને જુલાઈમાં 15 થી 17% વરસાદની જે ઓલ ઓવર ચોમાસાની જે ઘટની વાત હતી એ જૂન અને જુલાઈમાં જોવા મળશે એવી આપણે વાત કરીએ તો આમ આંકડાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો જૂન મહિનામાં ઓલરેડી આપણે ઘટ અનુભવી છે. જુલાઈમાં ભલે અમુક વિસ્તારમાં આપણે અતિવૃષ્ટિ જેવા વરસાદ ચોક્કસથી પાયલબેન નોંધાય છે, છતાં પણ દર વર્ષની સરખામણીએ જુલાઈમાં ઘટ છે. કેમ કે હજી આપણે આમ જોવા જઈએ તો સાર્વત્રિક ગુજરાતના દરેક ડેમો ઓવરફ્લો થવા જોઈએ જુલાઈમાં, એ તો નથી જ થયા. હા, ઠીક છે કે અમુક ડેમોમાં નવા પાણી આવ્યા હશે વગેરે, પણ તમામ ડેમો ગુજરાતના ઓવરફ્લો નથી થયા. ગુજરાતની પાણીની જે સમસ્યા હજુ સોલ્વ નથી થઈ એ પાણીની સમસ્યા છે એ આપણે 15 થી 31 ઓગસ્ટમાં સોલ્વ થઈ જશે. એટલે ઓગસ્ટમાં પણ સારા વરસાદ છે એ એકંદર પડતા રહેશે. પણ અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે એ માત્ર શરૂઆત છે. આવનારા 48 થી 72 કલાકની અંદર મેઘ તાંડવ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. પરેશભાઈ, છેલ્લો સવાલ છે એકદમ નાનકડો કે રાહત ક્યારે મળશે? એટલે આ મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે, તમે એવું કીધું કે 48 થી 72 કલાક ખૂબ ભારે છે, તો આનાથી રાહત ક્યારે મળશે? કારણ કે જો સતત આવો વરસાદ પડતો રહે તો પૂર જેવી પરિસ્થિતિ વલસાડમાં છે, બીજી બધી જગ્યાએ પણ તમે કહ્યું છે કે ત્યાં પણ એટલો ભારે વરસાદ પડવાનો છે, તો રેસ્ક્યુની કામગીરી ને બધું વરસાદ થોડો ધીરે થાય તો કંઈક થાય, તો રાહત ક્યારે મળવાની છે? જો પાયલબેન મેં આપને જણાવ્યું એમ કે વલસાડને જે કંઈ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ અને કપરાડાથી લઈને ઉમરપાડામાં ને આપણે સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે.
હવે એ જે વિસ્તાર છે એમાં લગભગ આજે રાત્રેથી ધીમે ધીમે રાહત મળવાનું ચાલુ થશે. વરસાદ એકદમ બંધ નથી થવાનો, છતાં પણ ત્યાં રાહત મળવાનું ચાલુ થશે. આજે રાત સુધી તો હજુ પણ ત્યાં થોડુંક ડેન્જર ગણી શકાય, પણ રાત્રેથી પછી ત્યાં હળવું થતું જશે, અને ત્યાં જેટલું હળવું થતું જશે દક્ષિણમાં, એટલું પાછું મધ્ય અને ઉત્તરમાં ભારે થતું જશે. એટલે જે રીતે અત્યારે રાહત કામગીરી છે દક્ષિણ ગુજરાતમાં તંત્ર કરી રહ્યું છે, એવી જ રાહત કામગીરી માટે હજુ પણ હું આપના માધ્યમથી ચેતવણી આપું છું, એવી જ રાહતની કામગીરી માટે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ એવું સિટી છે, ગુજરાતનું હાર્ટ છે, બધા ગુજરાતીઓને અમદાવાદ પ્રત્યે પ્રેમ છે બેન, પણ અમદાવાદની હાલત પણ કંઈક આવી થાય તો નવાઈ નહીં. મને આવું લાગી રહ્યું છે અમદાવાદમાં પણ હવે સિસ્ટમ થોડીક ઉત્તર તરફ પણ ખસી રહી છે, અને દક્ષિણથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આવી રહ્યું છે. એનું જે આઉટર ક્લાઉડ ખાસ કરીને આવી રહ્યા છે, જો સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય ને ત્યારે તો ભારે વરસાદ પડતા હોય છે, પણ આઉટર ક્લાઉડ જ્યારે પણ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય ને એ વધારે ઘાતક હોય છે, અને આઉટર ક્લાઉડ હવે અમદાવાદ તરફ આવી રહ્યા છે. એટલે અમદાવાદ અને ગાંધીનગર છે એના માટે પણ ખતરાની ઘંટી છે. આવનારા 48 થી 72 કલાક છે એ સાવચેત રહેવું પડશે. હવે આજે રાત્રેથી દક્ષિણ ગુજરાત છે ક્યાંક ને ક્યાંક વધારે વરસાદની જે માત્રા છે એમાંથી મુક્ત થતું જશે. પછી આવનારા 48 થી 72 કલાક છે એ મધ્ય ગુજરાતને સહન કરવું પડશે, ઉત્તર ગુજરાતને સહન કરવું પડશે. એટલે 72 કલાક છે તો ગુજરાતભર માટે, પછી દક્ષિણમાં હોય કે પાયલબેન ઉત્તરમાં હોય, અંતે તો આપણું ગુજરાત છે, તમારું મારું ગુજરાત છે. ચિંતા તો બધાને રહેવાની. કદાચ બનાસકાંઠામાં કોઈને નુકસાન થાય તો દુઃખ તો તમને મને થવાનું છે. એટલે 72 કલાક છે આપણે બધાએ સાવચેતીથી પસાર કરવા પડશે. ખાસ કરીને તંત્રએ અને એનડીઆરએફ ની ટીમ છે એમણે ખાસ કરીને કાળજી રાખવી પડે. દરેક વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત રહેવું, જેથી કરીને કોઈ લોકોને આપણે પરેશાની ન થાય. અને 72 કલાક આપણે જો શાંતિથી બધા સતર્કતાથી પસાર કરી લઈએ, પછીથી વરસાદ ચાલુ રહેવાના છે, પણ પછી વરસાદની તીવ્રતા ઓછી હશે. એટલે આપણે કોઈ જળભરાવની સ્થિતિ થાય કે મોટા પૂર આવે કે ક્યાંય ઘરોમાં પાણી ઘૂસે એવી પરિસ્થિતિ 72 કલાક પછી નહીં જોવા મળે. પણ 72 કલાકની અંદર, અને ખાસ અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે આવા જે મોટા સિટી છે પાયલબેન, હવે એમાં પાણીના નિકાલ પણ છે નહીં. સામાન્ય રીતે જોવા જઈએ તો જે આપણી પૃથ્વીની સપાટી છે, 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે ને તો પણ આપણી જમીનમાંથી પાણીનો નિકાલ થઈ જતો હોય છે. 3.5 ઇંચ કરતા વધારે 1 કલાકે વરસાદ પડે તો પછી પાણીનો નિકાલ નથી થતો. પણ હવે આપણે જે મોટા સિટીના જે કન્સ્ટ્રક્શનો એ પ્રકારના થઈ ગયા છે કે હવે તો 1 કલાકે 2 ઇંચ વરસાદ પડે ને એવો સતત 3 કલાક પડે ને તો પણ પાણી ભરાય છે. એટલે હવે મોટા સિટીમાં તો આ પરિસ્થિતિ છે, તો અમદાવાદની અંદર પણ ઘણી જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ તમામ માહિતી આપી. આગળ જતા પણ તમારી પાસેથી આવી માહિતી લેતા રહીશું, તો ગુજરાતના લોકોને ખબર પડે, ગુજરાતના એ વિસ્તારમાં રહેતા લોકો જે ઘણા સંપર્ક વિહોણા થઈ ગયા છે, બધાને માત્ર એક અપીલ છે કે અત્યારે તમે જ્યાં છો ત્યાં જ રહો. બહુ જ ભયાનક સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં છે. રેસ્ક્યુની ટીમ સાથે તંત્ર, સીએમ બધા ધ્યાન આપી રહ્યા છે આ ઘટના પર. આપણે બધાએ સાથે મળી અને જેટલા પણ વિસ્તારોમાં આપણાથી બનતી જેટલી મદદ થઈ શકે એ કરવાની છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ.